સ્વાગત છે સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સહારા દરવાજા ગરનાળામાં વરસાદી પાણી ભરાતા રિંગ રોડથી મજૂરા ગેટ સુધીનો ટ્રાફિક જામ સર્જાયો। જહાંગીરાબાદમાં રેસિડેન્સીની આસપાસ અસામાજિક તત્વોનું દબાણ વધતા રહીશોની પાલિકા કમિશનરને રજૂઆત। ચપ્પુના 5 ઘા ઝીકી 21 વર્ષીય યુવકની હત્યા કરનાર આરોપી પકડાયો। શહેરના 30 શ્રેષ્ઠ ગણેશ આયોજક મંડળોનું ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા સન્માન કરાયું। પાંડેસરામાં અદાવતમાં 3 વ્યક્તિ પર હુમલો કરવાની ઘટનામાં બુટલેગરના માથાભારે પુત્ર સહિત 3ની ધરપકડ। સચિન પોલીસે પત્રકારના નામે ગુનાખોરી કરતા શખ્સને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં રોજબરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવતા રહે છે, ત્યારે ક્યારેક સહારા દરવાજા ગરનાળા પાસે અને રિંગ રોડથી મજૂરા ગેટ સુધીના ટ્રાફિક જામ સર્જાય છે। આજે પણ સહારા દરવાજા ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને આ ગરનાળામાં ખાડાઓના કારણે 1 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો, જેના પગલે સ્મીમેર હોસ્પિટલની સામે લોકો રિંગ રોડમાં આવતા એમ્બ્યુલન્સોને પણ અટવાવવાનો વારો આવ્યો હતો। સુરત શહેરના સહારા દરવાજામાં ભારે વરસાદ પડ્યા બાદ ખાડાઓ પડી ગયા હતા અને સામાન્ય દિવસોમાં પણ થોડું ટ્રાફિક જામ રહેતો હોય છે, જો કે આ ખાડાઓના કારણે રોજબરોજ લાંબો ટ્રાફિક જામ સર્જાય છે। ત્યારે આજે વહેલી સવારે સામાન્ય વરસાદ પડ્યો હતો, તેના કારણે ગરનાળામાં એક તરફ ખાડા અને બીજી તરફ તેમાં પાણી ભરાવાના કારણે ફરી વખત આજે 1 કિલોમીટરથી વધુનો ટ્રાફિક જામ સર્જાયો હતો। આજે બંને તરફ આ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। સહારા દરવાજા ગરનાળામાં સર્જાયેલા ટ્રાફિક જામના કારણે સ્મીમેર હોસ્પિટલની સામે વાહન ચાલકો રોંગ સાઈડ આવી રહ્યા હતા અને ટ્રાફિક જામ હોવાના કારણે વાહન ચાલકો રોંગ સાઈડમાં મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા, જેના પગલે ગરનાળાની બંને સાઈડથી આવતી 108 એમ્બ્યુલન્સોને આ ટ્રાફિક જામમાં અટવાવવાનો વારો આવ્યો હતો। તેના પગલે સ્મીમેર હોસ્પિટલની ઇમરજન્સી વિભાગ સામે પણ 108નો ખડકલો થઈ ગયો હતો। આ સાથે જ સુરતના રિંગ રોડથી લઈને મજૂરા ગેટ સુધી પણ ટ્રાફિક જામ સર્જાયો હતો। રિંગ રોડથી મજૂરા ગેટ સુધી રોજ ટ્રાફિક જામ સર્જાય છે અને રિંગ રોડ પાસે ચાલી રહેલા મેટ્રોના કામના કારણે આ ટ્રાફિક જામ સર્જાતો હોય છે। આ ટ્રાફિક જામમાં સિટી બસ, BRTS બસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પણ અટવાઈ હતી। સુરત શહેરના અનેક વિસ્તારમાં દબાણની સમસ્યાએ માજા મૂકી છે। પાલિકાના રાંદેર ઝોનમાં વણકલા જહાંગીરપુરા વિસ્તારમાં જાહેર રસ્તામાં દબાણના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે। વણકલા સુડા સંસ્કૃતિ રેસિડેન્સીના રહીશો પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને પાલિકા પોલીસ દબાણ નહીં હટાવે તો પાલિકા કચેરી ખાતે ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે। પાલિકા અને પોલીસમાં દબાણ હટાવતી ન હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે અને પોલીસને રજૂઆત કરી તો પોલીસ ગરીબ લોકો છે એમ તેને ધંધો કરવા દો તેવી વાત કરે છે, અને તેના કારણે લોકો હવે કંટાળી ગયા છે અને આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। સુરત શહેરના મોટાભાગના વિસ્તારમાં દબાણ થઈ રહ્યા છે અને પાલિકા તંત્ર આ દબાણ હટાવવામાં નિષ્ફળ રહી છે અને નવા વિસ્તારમાં નવા દબાણ જોવા મળી રહ્યા છે, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારની હાલત કફોડી બની ગઈ છે। પાલિકા અને પોલીસ તંત્ર દબાણ દૂર કરતી ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ગેરકાયદે દબાણથી ત્રસ્ત થયેલા પાલિકાના રાંદેર ઝોનના જહાંગીરપુરા વણકલાના સુડા સંસ્કૃતિ રેસિડેન્સીના રહીશો પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા। સુડા સંસ્કૃતિમાં 24 બિલ્ડિંગ છે અને બિલ્ડિંગની બહાર છેલ્લા ઘણા સમયથી લારી ગલ્લાના દબાણ છે। પાલિકા અને પોલીસમાં અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ દબાણ દૂર થતા નથી, જેથી આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી પોતાને પડતી મુશ્કેલી વર્ણવવા માટે રહીશો પહોંચ્યા હતા। આવેદનપત્ર આપનાર રહીશોએ જણાવ્યું હતું કે સુડા સંસ્કૃતિ રેસિડેન્સીની અંદર બિલ્ડિંગની નીચે
રાખેલી લારી તથા બહાર ગેટ પર પણ દબાણ છે, તેના કારણે રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે. પાલિકા અને પોલીસમાં અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવતા નથી અને પોલીસમાં રજૂઆત કરી તો પોલીસ કહ્યું કે ગરીબ લોકો છે અને તેમને ધંધો કરવા દો, પરંતુ આ દબાણને કારણે લોકોનું જીવન મુશ્કેલ બની રહ્યું છે. સ્થાનિકો દબાણ કરનારાઓને કહેવા જાય છે ત્યારે તેઓ હુમલો કરવા લાગે છે અને ગંદી ગાળો પણ આપે છે. જ્યારે મહિલાઓને છેડતી થતી હોવાથી મહિલાઓની સલામતી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. આ ઉપરાંત રાત્રિના સમયે અસામાજિક તત્વોનો અડ્ડો બની જતો હોય છે અને દારૂ અને ગાંજા જેવી વસ્તુઓ પણ વેચાતી હોય છે, જેથી સોસાયટીની બહાર પાલિકાનો રોડ છે તેના પર ગેરકાયદેસર મંડપ બનાવીને પણ દબાણ કરવામાં આવી રહ્યા છે અને આ દબાણને કારણે સોસાયટીના લોકોની હાલત કફોડી બની છે. પાલિકા અને પોલીસમાં રજૂઆત કરી છે, છતાં દબાણ દૂર થતા નથી અને તેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જેને પગલે આજરોજ રહીશો દ્વારા પાલિકા કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. ભાઈ, હું સુડા સંસ્કૃતિ એ ફ્લોરમાં રહું છું. આજે ઘણા સુડા સંસ્કૃતિ જાંગીપુરા વણકલા, બરાબર. આજે ઘણા સમયથી અમારી સોસાયટીના મેઇન ગેટની બહાર લારી ગલ્લા ઘણો ન્યુસન્સ થાય છે સાહેબ. અમે અમારી રીતે સોસાયટીના બધા પ્રમુખો છે, બધા માણસો મોકલીને અમે રજૂઆત કરી તો એ લારી ગલ્લા વાળાઓ અમારી હાથે ગમે તેમ અનશન વ્યવહાર કર્યો. તો અમે 17/7/2025 ના રોજ અમે આપણે રાંદેર ઝોનમાં એક અરજી આપી કે સાહેબ આ અમારું ન્યુસન્સ માટે આવો, આ જો. તો આજ સુધી રાંદેર ઝોનમાંથી હજી કોઈ આવ્યા નથી, બરાબર. એની પછી અમે રાંદેર પોલીસ સ્ટેશનમાં પણ અમે અરજી આપી. ત્યારે સાહેબ આ સાંજે અમારે ત્યાં આવ્યા એટલે એમણે એમ કહ્યું કે ભાઈ હવે આ તમે નાના માણસો છે, તમારી બિલ્ડિંગના માણસો છે, ધંધો કરો, પણ સાહેબ એ ધંધાની આડમાં બધા માદક દ્રવ્યો વેચાય છે. એ અમે બી એ ગાંજો હોય છે, દારૂ હોય છે સાહેબ, બીડી સિગારેટ. અને અમારી ગેટના લેડીઝોને બહાર નીકળવું સાંજે 6-7 વાગ્યા પછી અઘરું પડી જાય છે સાહેબ. એટલે અમારી રજૂઆત 2 જગ્યાએ થઈ, પણ આજ સુધી અમારી કોઈ રજૂઆતને કોઈએ ધ્યાનમાં લીધી જ નથી. એટલે આજે છેલ્લે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી રજૂઆત કરવા આવ્યા છે. જો હવે નેક્સ્ટ ટાઈમમાં અમારી રજૂઆત કઈ આગળ નહીં થાય તો અમારા 24/24 બિલ્ડિંગના બધા જ રહીશો અહીંયા આવી અને અનશન પર ઉતરીશું સાહેબ, કેમ કે બહુ જ હદ ઉપરાંતનું ન્યુસન્સ છે સાહેબ. સુરતના કઠોર ગામમાં વાહન સરખી રીતે ચલાવવાની ટકોર કરવાની સામાન્ય બાબતમાં હત્યા કરવામાં આવી હતી અને સગીર વયમાં 2 હત્યા કરનારા રીઢા ગુનેગારે ચપ્પુના 5 ઘા મારીને 21 વર્ષીય યુવકની હત્યા કરી દીધી હતી. ઉત્તરાયણ પોલીસે આરોપી શિવા શ્રીવાસ્તવની ધરપકડ કરી છે. જો કે આરોપીએ પોલીસથી બચવા માટે એક ફ્લેટમાં ઘૂસવા પોતાના માથા અને હાથમાં પણ ઈજા પહોંચાડી હતી. પોલીસે આરોપીને સાથે રાખીને આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. કઠોર ગામમાં મિલડી માતાના મંદિર પાસેની વસાહતમાં રહેતા 21 વર્ષીય રાજ અરવાલ ભંગારની ફેરી કરીને પેટીયું ઢોળતો હતો. શનિવારે રાત્રે રાજ કઠોર પાસે માનસરોવર સોસાયટી પાસેથી એક્ટિવા લઈને પસાર થતો હતો અને રસ્તામાં તેને કડોદરામાં રહેતો શિવા શ્રીવાસ્તવ મળ્યો હતો અને બંને વચ્ચે વાહન સીધી રીતે ચલાવવાની સામાન્ય બાબતમાં તકરાર થઈ હતી. વાહન સરખી રીતે ચલાવવાની બાબતમાં વાતનું વતેસર થતાં ઉશ્કેરાયેલા શિવાએ ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને રાજના પડખામાં અને છાતીના ભાગે ઘા ઝીકી દીધા હતા. જીવલેણ હુમલો થયાની સાથે જાણ થતાં જ રાજના પિતા શુક્લાલ અને તેમના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને લોહીથી લથબથ હાલતમાં રાજને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં વધુ સારવાર મેળવે તે પૂર્વે જ તેનું મૃત્યુ થયું હતું. અરવાલ પરિવારના જુવાન જોધ પુત્ર રાજની હત્યાથી તેની પત્ની યશોદા અને 6 માસના પુત્ર નોંધારા બન્યા છે. જ્યારે ઉત્તરાયણ પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરતા રાજની હત્યા કરીને ભાગી છૂટેલા શિવાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી શિવાય પોલીસથી બચવા માટે માનસરોવર સોસાયટીમાં જ બંધ પડેલા એક ફ્લેટમાં ઘૂસવા માટે પોતાના માથાથી બારી તોડી હતી અને તેમાં પોતાના હાથ પણ માર્યા હતા, જેથી તેના હાથ અને માથાના ભાગે ઈજા પહોંચી હતી. હાલ પોલીસે આ શિવા શ્રીવાસ્તવની ધરપકડ કરીને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરની ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અઠવાલાઇન્સ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ગણેશ આયોજક સંમેલન યોજાયું હતું, જેમાં 2024ના ગણેશ ઉત્સવમાં
આચારસંહિતા સાથે આયોજન કરનારા 30 આયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યકારી પ્રમુખ અનિલભાઈ બિસ્કીટવાલાએ જણાવ્યું હતું કે વર્ષ 2024ના ગણેશોત્સવમાં આચારસંહિતા સાથે આયોજન કરનારા 30 આયોજકોનું સંતો, મહંતો અને મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું છે, જેમાં પ્રથમ ક્રમે શિવકૃપા સાર્વજનિક બાળ ગણેશ મંડળ અંબાનગર, જ્યારે બીજા ક્રમે ઉધના મગદલા રોડ ખાતેના વાસ્તવ ગ્રુપ, બેજનવાલા કોમ્પ્લેક્સની સામે તાડવાડી રાંદેર રોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરત શહેરના મોન્સ્ટર આર્મી ગ્રુપ ઉપરાંત સ્ટ્રાઇકર ગ્રુપનો પણ સમાવેશ થાય છે. તેમજ વિવિધ ગ્રુપોનો સમાવેશ થતાની સાથે જ 30 જેટલા આયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગા ગણેશોત્સવ સમિતિના અધ્યક્ષ સ્વામી અમરીશાનંદજી ઉપરાંત RSSના યશવંત ચૌધરી, પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી, નાટ્યકાર પદ્મશ્રી યજદી કરંજિયા, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ગણેશ યુવક મંડળોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આગામી દિવસોમાં આવી રહેલા ગણેશોત્સવમાં પણ આવી જ રીતના આચારસંહિતાનો અમલ કરવામાં આવે તે માટેની અપીલ પણ કરવામાં આવી હતી. સુરતની પાંડેસરાની લક્ષ્મીનગર સોસાયટીમાં ગત રાત્રે ભાણીજ સાથે વાત કરતો હોવાની અદાવતમાં સોસાયટીના માથાભારે યુવાને મિત્રો સાથે મળીને યુવાનના પિતા અને તેના મામા પર હુમલો કરી 3 વ્યક્તિને ચપ્પુના ઘા માર્યા હતા, જે પૈકી કૌટુંબિક મામાનું મોત થયું હતું અને જ્યારે 2 લોકો સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી બુટલેગરના માથાભારે પુત્ર સહિત 3 લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી મહારાષ્ટ્ર નવાપુરના હોવાનું સામે આવ્યું છે, જેમાં કૃણાલ બિયર બારમાંથી પકડાયો હતો અને પોલીસે બુટલેગરના પુત્ર બદ્રીનારાયણ ઉર્ફે બદ્રી, શ્રીરામ ગીતે, સુશાંત પાનીગ્રાહી અને અમિત ઉર્ફે બઉવા ગુપ્તાની ધરપકડ કરી છે. સુરતના સચિન વિસ્તારમાં કથિત પત્રકાર અશ્વિન પાંડે વિરુદ્ધ ગુનાઓની લાંબી યાદી બાદ આખરે સચિન પોલીસના જાળમાં આરોપી પકડાયો છે. અશ્વિન પાંડે પર શરીર સંબંધી દુષ્કર્મ, મારામારી, હત્યાના પ્રયાસો અને ખંડણી જેવા ગંભીર આરોપો હેઠળ ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત અશ્વિન પાંડે અંકલેશ્વરમાં ચોરીની ઘટનાને પણ અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. સચિન વિસ્તારમાં અશ્વિન પાંડેએ ગણેશ નામના વ્યક્તિ પર કાચની બાટલીથી હુમલો કરીને તેને હત્યાનો પ્રયાસ કર્યો હતો અને આ ગુનાને અંજામ આપ્યા પછી તે ફરાર થઈ ગયો હતો અને પોલીસ તેને લાંબા સમયથી શોધતી હતી. અંતે બાતમીના આધારે સચિન પોલીસે અશ્વિન પાંડેને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ધરપકડ બાદ પોલીસ દ્વારા આરોપીને જાહેરમાં ફેરવીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જે દ્વારા લોકોમાં કાયદાનું ભાન થાય અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ રોકી શકાય તે હેતુથી તેમના દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. સચિન પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિ ગભરાય નહીં અને આવા તત્વો વિરુદ્ધ ચોકસાઈથી કાર્યવાહી કરવામાં આવશે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ પ્રમુખ વિદ્યાલય દ્વારા વાલીઓ માટે વિશેષ શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના અભ્યાસ અને શૈક્ષણિક વિકાસ અંગેની ઉપયોગી માહિતી મેળવી હતી. અમરોલી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવતી પ્રમુખ વિદ્યાલય સતત નવીનતાના પ્રયાસો માટે જાણીતી છે. આ સંદર્ભે શાળાના પ્રમુખ મંડળ અને શિક્ષક ટીમ દ્વારા વાલી શિક્ષક માર્ગદર્શન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા. આ શિબિરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને નૈતિક વિકાસ માટે વાલીઓ અને શિક્ષકો વચ્ચે સુમેળભર્યા સંબંધ નિર્માણ કરવાનો હતો. સેમિનારમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓના ધોરણ મુજબના અભ્યાસક્રમ, ધોરણશીલતા, તાલીમ પદ્ધતિઓ તેમજ ઘરે અભ્યાસ માટે યોગ્ય વાતાવરણ કઈ રીતે ઊભું કરી શકાય તે અંગેની વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાલીઓએ પણ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને શિક્ષકો માટેની ઉપયુક્ત જવાબો મેળવી શક્યા હતા. પટેલ, ડાયરેક્ટર
વિદ્યાલય અમરોલી સુરત આજરોજ બાળભવનથી 12 ધોરણ સુધીના વાલીઓને પોતાના વિષય મુજબ અને પોતાની પદ્ધતિ મુજબ બાળભવનમાં બાળકોને મૂળાક્ષરોથી માંડી લખાણથી માંડી વાંચનથી માંડી અને સામાજિક રીતે બાળકોનો કઈ રીતે ઉછેર કરવો તેના માર્ગદર્શન માટે વાલી શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર એટલે પેરેન્ટ્સ ગાઈડન્સ સેમિનાર રાખવામાં આવ્યો છે અને જેમાં શિક્ષકોના પરિચય અને વિષયના પરિચય સાથે આખા વર્ષ દરમિયાન બાળકોને પડતી મુશ્કેલીઓ ન પડે એ શરૂઆતથી ધ્યાન આપવા માટે અને શરૂઆતથી કાળજી રાખી અને આખું વર્ષ બાળકોનું સારું થાય, વાલીઓ ટેન્શન મુક્ત બાળકો પર ધ્યાન આપી શકે એવા આશય સાથે વાલી માર્ગદર્શન સેમિનાર રાખવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા છે. એ સૂચવે છે કે વાલીઓને ખરેખર બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા છે. સુરતના પાલ વિસ્તારમાં માં મેલડી મહાકાલી શક્તિધામ આવેલું છે, જે લોકોની આસ્થાનું અનોખું પ્રતીક છે. ત્યાં સ્ફટિક શિવલિંગ તથા ક્ષેત્રપાળ ભૈરવ તથા સહસ્ત્રલિંગ દર્શન માત્રથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે. જે મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવ કથાકાર શ્રી રામગીરી બાપુ દ્વારા નિર્માણ પામેલ છે અને શ્રાવણ માસમાં ભક્તો માટે અભિષેકની આધુનિક સુવિધા પણ કરવામાં આવી છે. સૂર્યપુર નગરીમાં સપ્તતીર્થ એક સાથે જોવા મળે છે, તેમાં માં મેલડી મહાકાલી શક્તિધામનો સમાવેશ થાય છે. અહીં ગુરુશ્વર મહાદેવ એટલે કે સ્ફટિક શિવલિંગ તથા વિશ્વનું પ્રથમ એવું સહસ્ત્ર કોટિલિંગ જોવા મળે છે, જેમાં સર્વથી ઉપર મણિલિંગ વિશેષ 1011 નર્મદેશ્વર શિવલિંગ તથા ક્ષેત્રપાળ ભૈરવ દાદા ઉપરાંત 51 ઇંચની મૂર્તિ, 51 શક્તિપીઠ, જલસ્થલ, ગૌ મંદિર અને તાપી મૈયાનું સાનિધ્ય અહીં જોવા મળે છે, જેમાં અતિ પ્રાચીન શક્તિપીઠનો પણ સમાવેશ થાય છે. ગુરુવેશ્વર મહાદેવ સ્ફટિક શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તથા સૂર્યપુરના રક્ષક એવા ક્ષેત્રપાળ ભૈરવ શિવ ભક્તોનું રક્ષણ કરે છે. 51 શક્તિપીઠનું જળભૂમિમાં જળકલશ પધરાવી અને પ્રથમ સ્તંભ સ્થાપવામાં આવ્યો છે, જે મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવ કથાકાર શ્રી રામગીરી બાપુ દ્વારા નિર્માણ પામ્યું છે. વિશેષ શિવ ભક્તોના કલ્યાણાર્થે આ સહસ્ત્રલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને કોઈ પણ શિવ ભક્ત એક અભિષેક કરી અને શિવ સહસ્ત્ર નામનો પાઠ કરે તો આ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવ સર્વ મનોકામના પૂર્ણ કરનારા આ લિંગ છે. શ્રાવણ માસ નિમિત્તે ભક્તો દ્વારા અભિષેક કરવા માટે અહીં આધુનિક સુવિધાનો પણ સમાવેશ કરાયો છે. પાલ વિસ્તારમાં આવેલું માં મેલડી મહાકાલી શક્તિધામ, સર્વગુરુશ્વર મહાદેવ સ્ફટિક શિવલિંગ અને સહસ્ત્ર કોટિલિંગ જ્યાં વિરાજિત છે એ સ્થળ પર આપણે ઊભા છીએ. જે આપણા સુરતમાં સપ્તતીર્થ કહી શકીએ એવા 7 તીર્થ અહીંયા છે, ભગવાન શિવની કૃપાથી એકત્રિત થયા છે. બીજું વિશેષ એ મહત્વ છે કે આ પવિત્ર શ્રાવણ માસમાં કોઈ શિવ ભક્ત ભગવાન શિવનો આ શિવલિંગનો જો એક અભિષેક કરે તો 1011 શિવલિંગ જે છે આમાં ભગવાન શિવના સહસ્ત્રલિંગ એક અભિષેકથી સહસ્ત્ર અભિષેક થાય એવું સુંદર ભગવાન શિવની પ્રેરણાથી આ આયોજન કરવામાં આવ્યું છે. તો દરેક શિવ ભક્તોને શિવ કથાકાર રમેશગીરી બાપુ તરફથી ઓમ નમઃ શિવાય, જય મહાદેવ. જહાંગીરપુરાના કોમ્યુનિટી હોલ ખાતે સુરતની જાણીતી ધી રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં વર્ષોથી કાર્યરત અને લોકોના વિશ્વાસનું પાત્ર બનેલી ધી રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે જહાંગીરપુરા ખાતે આ કોમ્યુનિટી હોલ ખાતે યોજાઈ હતી. આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ સહિતના રાજકીય અને સામાજિક મહાનુભાવોની સાથે બેંકના અગ્રણી પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બેંકના વિકાસ કાર્ય, જનસેવા કાર્ય અને ઇનોવેટિવ સ્કીમ્સની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. બેંક દ્વારા આગામી વર્ષ દરમિયાન 200 કરોડથી વધુ ડિપોઝિટના લક્ષ્યાંક સાથેની યોજનાઓ પણ રજૂ કરાઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બેંકના સભાસદોએ હાજરી આપીને સહકાર આપ્યો હતો. કોઓપરેટિવ બેંક જે સટકીય બેંક છે એની 102મી વાર્ષિક સાધારણ સભા આ જહાંગીરપુરા કોમ્યુનિટી સેન્ટર સુરત મહાનગરપાલિકાનો હોલ છે. ત્યાં ખૂબ જ એક સારા વાતાવરણમાં સંપન્ન થઈ.
ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને આપણા સાંસદ શ્રી મુકેશભાઈ દલાલના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે આ મિટિંગનો પ્રારંભ થયો. ખૂબ જ મોટી સંખ્યામાં સભાસદોએ બેંકને સ્નેહ આપ્યો છે. એમના કામો જે વિવિધ એજન્ડાના કામો હતા એ કામો પણ ખૂબ જ સારી રીતે સૌના વિશ્વાસ અને સંપાદન જે પંચનિષ્ઠાનો સ્વર્ગસ્થ જદુરામભાઈ જોશીનો સંકલ્પ છે, સેવા, સંસ્કાર, સમૃદ્ધિ અને એના સાથેનો એને સાકાર કરનારું આ એજીએમ રહી છે. અને 135 કરોડના બિઝનેસ સાથે ભવિષ્યમાં 200 કરોડના બિઝનેસને લક્ષ્યાંકને હાંસલ કરવા માટેની આ ટીમ રાંદેર પીપલ્સની પ્રતિબદ્ધતા થઈ છે. સુરતના આઠવા વિસ્તારમાં એક સગીરાને ગન બતાવીને હેરાન કરનાર અને તેની સાથે જબરદસ્તી પ્રેમ સંબંધ રાખવા બાબતે દબાણ કરનાર એક યુવકને પોલીસે પકડી પાડ્યો છે. સગીરાની ફરિયાદના આધારે વારંવાર ગન બતાવીને ધમકાવતો હતો અને તેની સાથે બળજબરી પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આ હેરાનગતિથી કંટાળીને સગીરાએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદ મળતાની સાથે જ સુરત પોલીસે ગંભીરતાથી આ મામલાને લઈને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને આરોપી યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસ આરોપીના ઘરેથી તલાશીથી તેના 3 એરગન અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કામગીરી શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.